બસ આ રીતે તમે લોકો તમારા મેસેજ મોકલી દો. રાઈટ, બરાબર છે. આ રીતે દરેક પોતાનું રોલ નંબર સાથે નામ લખી દે એટલે આપણે અહીંયા એટેન્ડન્સ પૂરી દઈશું. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ પ્રેઝન્ટેશન. આઈ થિંક આજે પ્રોગ્રામિંગ જ કરીએ. તો પ્રેઝન્ટેશન સ્ટાર્ટ થાય એટલે મને જરાક કહેજો. સ્ક્રીન શેરિંગ ચાલુ કરું છું. ઓકે, સ્ક્રીન શેરિંગ દેખાય છે બધાને? હા સર. ઓકે, નાઉ આઈ એમ ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ પ્રોગ્રામિંગ. આજે પ્રોગ્રામિંગ કરીશું, થોડાક પ્રોગ્રામ લખીશું, નવા બનાવીશું. ઓકે, બ્લુ કલરની સ્ક્રીન દેખાતી હશે બધાને? હા સર. Yes, Okay, sir. thank you. Let us make one new program. એક નવો પ્રોગ્રામ હું બનાવવા જઈ રહ્યો છું. ન્યૂ F5 કરીશું એટલે આખી સ્ક્રીન આપણને દેખાશે. ઓકે, આ પ્રોગ્રામને પહેલા સેવ કરી દઈએ. પ્રોગ્રામનું કંઈક નામ આપી દઈએ, પ્રોગ્રામ 3.c. ચલો સૌથી પહેલા હેડર ફાઇલ્સ. include stdio.h and include conio.h. આપણને ખબર જ છે હેડર ફાઇલ આપણે શું કરવા એડ કરીએ છીએ, કેમ કે જે પ્રી ડિફાઇન ફંક્શન છે printf, scanf, clr, scr, getch, આ બધા પ્રી ડિફાઇન ફંક્શન્સ આ હેડર ફાઇલની અંદર આવેલા છે. એટલે જો આપણે એને યુઝ કરવા માંગતા હોઈએ તો સૌથી પહેલા હેડર ફાઇલ એડ કરાવવી પડે. મેન ફંક્શન void main void opening brass, closing brass, whatever the statements we write, that will be displayed in the bracket in between opening brass and closing brass. Okay, કેટલાક વેરિયેબલ ડિક્લેર કરું. Let us declare some variable integer x, y, sum, subtraction માટે એક વેરિયેબલ લઉં sub, ગુણાકાર માટે લઉં મલ્ટિપ્લિકેશન મલ, અને ડિવિઝન માટે લઉં div, અને એક બીજો પણ લઈ લઉં રિમાઇન્ડર, શેષ શોધવા માટે રિમાઇન્ડર. તો મેં કેટલાક વેરિયેબલ લીધા છે. પહેલા બે વેરિયેબલ x અને y, બીજો એક વેરિયેબલ લીધો સમ. સમ શાના માટે લીધો? સરવાળા માટે. સબસ્ટ્રેક્શન માટે સબ નામનો વેરિયેબલ લીધો, મલ્ટિપ્લિકેશન માટે મલ નામનો એટલે કે ગુણાકાર માટે મલ નામનો, ભાગાકાર માટે ડિવિઝન માટે div નામનો વેરિયેબલ, અને શેષ શોધવા માટે રિમાઇન્ડર નામનો વેરિયેબલ. વેરિયેબલના નામ આપણે કોઈ પણ આપી શકીએ, આપણી જેવી જરૂરિયાત હોય એવા નામ આપણે લઈ શકીએ. અને આ બધી જ પ્રકારના વેરિયેબલની ડેટા ટાઈપ કઈ લીધી? ઇન્ટીજર. મતલબ આ બધા જ વેરિયેબલમાં હું ઇન્ટીજર વેલ્યુ સ્ટોર કરી શકું, એટલે કે પૂર્ણાંક વેલ્યુ સ્ટોર કરી શકું. નેક્સ્ટ સ્ટેટમેન્ટ clr scr. ક્લિયર ધ સ્ક્રીન. હવે x અને y ની વેલ્યુ હું કીબોર્ડથી ઇનપુટ કરવા માંગુ છું. તો પહેલા એક મેસેજ આપીશ printf દ્વારા. printf enter any two values from keyboard. કીબોર્ડ દ્વારા બે વેલ્યુ નાખો. આ printf શું કરશે? એક મેસેજ આપશે. જેવો પ્રોગ્રામ રન કરીશું આ મેસેજ આવશે, એન્ટર એની ટુ વેલ્યુઝ ફ્રોમ કીબોર્ડ. હવે હું scanf લખીશ. scanfમાં હું બે વેલ્યુ ઇનપુટ કરાઈશ, x વેરિયેબલની વેલ્યુ અને y વેરિયેબલની વેલ્યુ. %d બે વખત %d, કોમા $x, કોમા $y. આ scanf સ્ટેટમેન્ટ શું કરશે? જેવો તમારો પ્રોગ્રામ રન થશે એ વખતે પહેલા તો આ મેસેજ આવશે, એન્ટર એની ટુ વેલ્યુઝ ફ્રોમ કીબોર્ડ. અને આ scanf ના કારણે
તમે બે વેલ્યુ કીબોર્ડ થી ઇનપુટ કરી શકશો, મતલબ જે પહેલી વેલ્યુ કીબોર્ડ થી નાખીશું આપણે એ x નામના વેરિયેબલ ને મળશે, એ x ની વેલ્યુ બની જશે, અને બીજી વેલ્યુ જે નાખીશું એ y ને અસાઇન થશે, મતલબ y ની વેલ્યુ બની જશે. ઓકે, આટલો પ્રોગ્રામ બનાવી અને આને ચેક કરી દઉં. પહેલા ગેટ ch લખી દઉં, નીચે સેમિકોલોન કરું, ફરીથી પ્રોગ્રામ એક વખત સેવ કરું અને રન કરું. અત્યારે બીજું કંઈ કામ નહીં થાય, બે વેલ્યુ ખાલી ઇનપુટ થશે, કેમ કે અત્યારે પ્રોગ્રામમાં આપણે એટલું જ કામ કરેલું છે. તો જેવો રન કરીશ, અહીં લખાઈને આવ્યું એન્ટર ટુ વેલ્યુઝ ફ્રોમ કીબોર્ડ. અહીં હું પહેલી વેલ્યુ નાખું 10, તો આ 10 એ કોની વેલ્યુ બની જશે? x ની. અને બીજી વેલ્યુ નાખું 45, 45, તો આ 45 કોને મળશે? y ને. તો અત્યારે સુધીમાં આપણે પ્રોગ્રામ આટલો જ કર્યો છે. હજી આ પ્રોગ્રામ આપણે આગળ વધારીશું. તો અત્યાર સુધીનું કામ આપણું સક્સેસફુલી થાય છે. હવે જે x અને y ની વેલ્યુ આપણે કીબોર્ડથી ઇનપુટ કરી એનો સરવાળો કરી અને સમ નામના વેરિયેબલમાં હું સ્ટોર કરું. સમ ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય. તો xy ની વેલ્યુ કીબોર્ડથી તમે જે કંઈ પણ આપશો એ બંનેનો સરવાળો થઈ અને સમ નામના વેરિયેબલમાં આવી જશે. ચલો સબસ્ટ્રેક્શન કરું. બાદબાકી માટેનો પણ એક વેરિયેબલ લીધો છે સબ, તો એમાં લખું x માઇનસ વાય. તો x અને y ની જે બી વેલ્યુ હશે, x ની વેલ્યુમાંથી y ની વેલ્યુ માઇનસ થઈ જશે, બાદ થઈ જશે. મલ્ટિપ્લિકેશનમાં લખું મલ ઇઝ ઇક્વલ ટુ x ગુણ્યા વાય, x મલ્ટીપ્લાય બાય વાય. તો અહીં જે મલ્ટિપ્લિકેશન છે એના માટે એસ્ટ્રિક સાઇન વપરાય છે. ગુણાકાર માટે એસ્ટ્રિક સાઇન વપરાય છે, કેમ કે જે ગુણાકારનું આપણે ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં જે ચિહ્ન વાપરતા હોઈએ છીએ, જે સાઇન વાપરતા હોઈએ છીએ, એ સાઇન કીબોર્ડમાં અવેલેબલ હોતું નથી. ગુણાકારનું ચિહ્ન કીબોર્ડમાં અવેલેબલ હોતું નથી, એટલા માટે ગુણાકાર માટે સ્ટાર વપરાય છે. સ્ટાર, જેને એસ્ટરિક પણ કહેવાય. ઇંગ્લિશમાં એને સ્ટાર અથવા એસ્ટ્રિક એવું કહેવામાં આવે છે. તો ગુણાકાર માટે સ્ટાર ઓપરેટર, એસ્ટ્રિક ઓપરેટર વપરાશે. અને ડિવિઝન, ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ x ડિવાઇડેડ બાય વાય. ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ x ડિવાઇડેડ બાય વાય, x ભાગ્યા વાય. અને શેષ શોધવી છે, રિમાઇન્ડર. રિમાઇન્ડર ઇઝ ઇક્વલ ટુ x percentage y. રિમાઇન્ડર ઇઝ ઇક્વલ ટુ x percentage y. હવે આ સમની અંદર x અને y નો સરવાળો થશે, સબસ્ટ્રેક્શનની અંદર x અને y નો બાદબાકી થશે, મલ્ટિપ્લિકેશનની અંદર x અને y નો ગુણાકાર થશે, અને ડિવિઝનની અંદર x અને y નો ભાગાકાર થશે, અને રિમાઇન્ડરની અંદર x અને x ને y વડે ભાગતા જે શેષ વધે નીચે, રિમાઇન્ડર મતલબ શેષ, શેષ શોધવા માટે આ મોડ્યુલો સાઇનનો ઉપયોગ થાય. મોડ્યુલો, આ મોડ્યુલો સાઇન શાના માટે વપરાય? શેષ. ભાગફળ અને શેષમાં ફરક હોય. ભાગફળ મતલબ ભાગાકાર કરવાથી જે ભાગાકારમાં ઉપરની સાઈડ આવે છે એને આપણે ભાગફળ કહેતા હોઈએ છીએ, અને નીચે જે વધે એને શેષ કહેતા હોઈએ છીએ. તો ભાગફળ એ શાનાથી મળશે? આ ભાગાકારના ચિહ્નથી. અને શેષ શોધવા માટે આ પર્સન્ટેજ સાઇન વપરાય છે, એટલે કે મોડ્યુલો સાઇન વપરાય છે. તો જે બે વેલ્યુ નાખીશું એનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને શેષ આ બધું શોધાઈને આવી જશે. આ બધું શોધાયા પછી એને મારે પ્રિન્ટ કરવાનું રહે, પ્રિન્ટ એફ. અહીં હું સરવાળાને પ્રિન્ટ કરું. સમ ઇઝ ઇક્વલ ટુ percentage d સ્લેશ n કોમા સમ. તો સરવાળાની વેલ્યુ પ્રિન્ટ થશે. અહીં સમ બરાબર જે બી સરવાળોની વેલ્યુ હશે એ percentage d માં ડિસ્પ્લે થશે. આવું ના આવું પ્રિન્ટ એફ sub is equal to percentage d સ્લેશ n કોમા સબ. ફરીથી પ્રિન્ટ એફ. ગુણાકાર પ્રિન્ટ કરવું છે, અહીં લખું is equal to percentage d
/n કોમા કરી અને મલ સેમિકોલોન ભાગાકાર પ્રિન્ટ કરવો છે printf div is equal to %d/n કોમા કરી અને ડિવિઝન ની વેલ્યુ એટલે કે ડિવિઝન નામના વેરિયેબલ ની વેલ્યુ printf શેષ remainder is equal to %d/n કોમા remainder નામનો વેરિયેબલ સેમિકોલોન. So this is a program that calculate the summation, subtraction, multiplication, division and remainder of the given two values. જે બે વેલ્યુ આપણે કીબોર્ડ થી નાખીએ છીએ એ બંને વેલ્યુનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર શેષ આ પાંચ વસ્તુ શોધાશે અને એ બધી જ વસ્તુ પાછી શું થશે પ્રિન્ટ થશે. So you can see this program. આખો પ્રોગ્રામ આ રીતે તમને દેખાશે. ઓકે સો હિયર આને ફરીથી એક વાર સેવ કરી દઉં. F2 દબાવીશ સેવ થશે અથવા ફાઇલ મેનુમાં જઈશ અને સેવ બટન ઉપર ક્લિક કરીશ તો પ્રોગ્રામ શું થઈ જશે સેવ થઈ જશે. ઓકે હવે રન કરું. રન મેનુમાં જવું. રન કર્યું તો લખાઈને આવ્યું એન્ટર ટુ વેલ્યુઝ ફ્રોમ કીબોર્ડ. ધારો કે હું વેલ્યુ નાખું છું 20 x ની વેલ્યુ અને 10 અથવા 12 y ની વેલ્યુ. તો સરવાળો કેટલો આવ્યો 32 20 વત્તા 12 32. વોટ ઇઝ ધ સબસ્ટ્રેક્શન 20 minus 12 20 minus 12 8 8. What is the multiplication 20 multiplied by 12 240. What is the division 20 ભાગ્યા 12 કરો તો 12 એકા 12 મતલબ ભાગફળ 1 અને નીચે શેષ કેટલી વધશે 8. 12 એકા 12 20 માંથી 12 ગયા એટલે નીચે વધશે 8 તો શેષ કેટલી આવી 8 આવી ગઈ. તો આમાં આ પ્રોગ્રામને તમે જેટલી વખત રન કરો તમારી જોડે કીબોર્ડ થી વેલ્યુ પૂછવામાં આવશે કે બે વેલ્યુ નાખો અને જે બી બે વેલ્યુ નાખશો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અને શેષ શોધાઈને આવી જશે. સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અને શેષ તમને મળી જશે. ફરીથી રન કરું પ્રોગ્રામને. ઓકે આમાં એક /n ઉપર મૂકવાનું રહી ગયું છે. નેક્સ્ટ ટાઈમ રન કરીએ ને એટલે મૂકી દઈએ. ચલો આમાં નાખું 200 અને 100 તો એનો સમ બરાબર 300. સબ ઇઝ ઇક્વલ ટુ 100. મલ્ટિપ્લિકેશન ઇઝ ઇક્વલ ટુ 20,000. ડિવિઝન ઇઝ ઇક્વલ ટુ 2 અને શેષ કેટલી વધશે 0. 200 ભાગ્યા 100 એટલે 100 દુ નહીં 200 શેષ આવશે 0. ભાગફળ આવશે 2. સો અહીં /n આપણે રહી ગયું છે. /n લખીએ ને તો એક નવી લાઈનમાં ઇનપુટ લેશે. આપણે દર વખતે એન્ટર મારવું પડે છે. /n હવે રન કરું. કોઈ બી વેલ્યુ નાખો 25 અને સપોઝ 14. ચલો તમને ગણતરી કરવાનું કહે કેટલો સમય લાગે આના માટે કોણ જવાબ આપશે? જાતે ગણતરી કરવાનું કહેતો કેટલો સમય લાગી શકે? 2-5 મિનિટ લાગે. હા કોમ્પ્યુટર જે છે એ શું કરશે તમે જેવી બે વેલ્યુ નાખી it will give you the answer. સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર શેષ એવરીથિંગ. કોઈ બી બે વેલ્યુ નાખો એની કોઈ પણ બે વેલ્યુ નાખશો એનો સરવાળો બાદબાકી ગુણાકાર ભાગાકાર અને શેષ within a second you will get. So this is called programming. આ પ્રોગ્રામિંગ કહેવાય. આવું ઘણું બધું થશે આપણે જ્યારે સી લેંગ્વેજમાં જેમ જેમ પ્રોગ્રામિંગ આગળ વધારતા જઈશું આવા કોઈ પણ પ્રોગ્રામ તમે બનાવી શકો. અત્યાર સુધીમાં ગણિતમાં તમે જે બી કામ કર્યું ને એ બધાનું પ્રોગ્રામિંગ થઈ શકે. એ બધી જ વસ્તુઓનું પ્રોગ્રામિંગ થઈ શકે. કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન તમે પ્રોગ્રામિંગની મદદથી કરી શકો. ધેટ ઇઝ પોસિબલ. ફરીથી એક વખત લાસ્ટ ટાઈમ રન કરું છું.
કોઈ બી વેલ્યુ નાખો, એની કાઇન્ડ ઓફ વેલ્યુ. માઇનસમાં હવે જવાબ આવશે. જુઓ, સરવાળો 90, સબસ્ટ્રેક્શન -22, કેમ કે 34 - 56, 34 માંથી 56 જાય તો જવાબ કેવો આવે? -22. ગુણાકાર 1904, ભાગાકાર 0, કેમ કે 34 ભાગ્યા 56 કરો તો ભાગફળમાં 0 આવશે અને શેષમાં કેટલા આવશે? 34. So you will get the answer. Any kind of value you can input it and you will get the output. ખ્યાલ આવે છે બધાને પ્રોગ્રામમાં? એવરીબડી? યસ સર. હા હા. રાઈટ. હવે આમાં એકચ્યુઅલી એક્ઝિક્યુશન કઈ રીતે થાય છે ને સમજવું હોય ને તો આનું ડિબગિંગ કરવું પડે. ડિબગ, આ પ્રોગ્રામ ડિબગ માટે અહીં જુઓ તમે, અહીં ડિબગ દબાવો ને તો અહીં એક ઓપ્શન હોય છે. ચલો ડાયરેક્ટ જ એક ડિબગનો ઓપ્શન તમને આઈ થિંક આની અંદર દેખાય છે. કમ્પાઇલ ડિબગ પ્રોજેક્ટ. આમાં આઈ થિંક ડિબગનો ડાયરેક્ટ ઓપ્શન દેખાતો નથી, પણ હું તમને કહી દઉં, તમારે શું કરવું પડશે ડિબગ કરવા માટે? F8 નામની જે કી આવે ને આપણા કીબોર્ડની અંદર, F8, આ F8 નામની કી તમે વારંવાર તમારે એને દબાવવી પડશે, મતલબ એ દબાયા કરવું પડશે તો આખો પ્રોગ્રામનો ફ્લો તમને જોવા મળે. દાખલા તરીકે હું F8 અત્યારે મારા કીબોર્ડથી દબાવું છું તો તમે જુઓ તમારા પ્રોગ્રામિંગનો આખો ફ્લો જોવા મળશે. ફર્સ્ટ ટાઈમ F8 દબાવું તો આવું આવશે. જુઓ, F8 દબાવ્યું તો અત્યારે ઉપર આ રીતનું આખું એક કર્સર આવી જશે. ફરીથી F8 દબાવ્યું તો સૌથી પહેલા કોણ એક્ઝિક્યુટ થશે? CLR SCR. કોણ એક્ઝિક્યુટ થશે? CLR SCR. અત્યારે આપણું આ CLR SCR ઉપર એ ડિબગિંગ થઈ રહ્યું છે. આ CLR SCR ડિબગ થઈ ગયું. ચલો પછી શું આવશે? printf. તો એન્ટર એની 2 વેલ્યુઝ ફ્રોમ કીબોર્ડ. અત્યારે મારે જોવું હોય તો અત્યારે મારો પ્રોગ્રામ કેટલો એક્ઝિક્યુટ થયો છે જોવું હોય તો વિન્ડો મેનુમાં જઈશ, યુઝર સ્ક્રીન જોવું તો જો સ્ક્રીન ક્લિયર થઈ ગઈ, એન્ટર એની 2 વેલ્યુઝ ફ્રોમ કીબોર્ડ એવું લખાઈને આવી ગયું. હવે ફરીથી F8 દબાવું તો સ્કેનએપ માટે કર્સર ત્યાં આવી ગયું. ધારો કે હું નાખું 200 અને 180 તો x ની વેલ્યુ 200 થઈ જશે, y ની વેલ્યુ 180 થઈ જશે સ્કેનએપ સ્ટેટમેન્ટના કારણે. હવે એન્ટર મારું, પાછું સમ નામના વેરિયેબલની વેલ્યુ કેલ્ક્યુલેટ થશે, સબ નામના વેરિયેબલની કેલ્ક્યુલેટ થશે, મલ નામના વેરિયેબલની વેલ્યુ કેલ્ક્યુલેટ થશે, div નામના વેરિયેબલની વેલ્યુ કેલ્ક્યુલેટ થશે, રિમાઇન્ડર નામના વેરિયેબલની વેલ્યુ કેલ્ક્યુલેટ થશે. તો આ ડિબગ કરવાથી આપણો પ્રોગ્રામ ક્યાંથી ક્યાં જાય છે આખો જોવા મળે. અત્યારે આ જેટલી વખત F8 દબાવીશ એ રીતે આગળ આગળ પ્રોગ્રામ વધતો જશે. હજી આગળ F8 દબાવું. ચલો અત્યાર સુધી કેટલું પ્રોગ્રામિંગ થયું જોવું હોય તો વિન્ડોમાં જાઓ, વિન્ડોમાં જાઓ અને વિન્ડોની અંદર યુઝર સ્ક્રીન દબાવો. અત્યારે ક્યાં સુધીનું કામ થયું છે? સમ સુધીનું. તો સમ સુધીનો જવાબ આવશે તમારો. જુઓ 200 180, સમ કેટલો આવ્યો? 380. આગળનો જવાબ કેમ નથી આવ્યો? હજી ડિબગિંગ ચાલુ છે. ફરીથી F8 દબાવું, ફરીથી F8 દબાવું. હવે જોવું તો ક્યાં સુધીનો જવાબ મળશે મને? ક્યાં સુધીનો જવાબ મળશે? મલ્ટીપ્લાય સુધીનો જવાબ મળશે. ઓલ્ટર W વિન્ડોઝમાં જઈને ફરીથી જોવું, આઉટપુટ સ્ક્રીન ચેક કરું તો જુઓ મલ્ટીપ્લિકેશન સુધીનો જવાબ આવ્યો. કેટલો જવાબ આવ્યો? મલ્ટીપ્લિકેશન સુધીનો. ફરીથી F8 દબાવું. હવે આ ગેટ ch જેવું એક્ઝિક્યુટ થશે એટલે શું કરશે? જુઓ F8 દબાવું, તમને આઉટપુટ સ્ક્રીન સીધી જોવા મળી જશે. ઓકે, આમાં તમે નોટિસ કરો તો એક જવાબ ખોટો આવે છે. કયો જવાબ ખોટો આવે છે જુઓ તો જરા. સરવાળો બરાબર આવ્યો 380, બાદબાકી પણ બરાબર આવી. હા, -29,536 ગુણાકાર આવ્યો, એ ગુણાકાર ખોટો આવ્યો. ભાગાકાર બરાબર આવ્યો, 200 ભાગ્યા 180 એટલે ઉપર ભાગફળમાં 1 આવશે અને શેષમાં 20 આવશે, એ પણ બરાબર છે. આ ગુણાકાર ખોટો આવે છે તો એના પાછળનું કારણ છે. એ કારણ કદાચ તમે આજે આપણે વાત તો કરીએ એ કારણ કે શું છે,
પણ કદાચ ખબર એની તમને 1-2 લેક્ચર પછી પડશે. આજે એમાં આપણને એટલી બધી ખબર નહીં પડે. તો એનું કારણ એ છે ગુણાકાર એટલા માટે ખોટો આવે છે કે આપણા જે વેરિયેબલ લીધા આપણે એ કઈ ડેટા ટાઈપના લીધા છે? ઇન્ટીજર. ઇન્ટીજર. બરાબર. આ ઇન્ટીજર જે છે જો આપણા ડેટા ટાઈપ ઇન્ટીજર છે. હવે આ ઇન્ટીજરની વેલ્યુ સ્ટોર કરવાની અમુક લિમિટેશન છે. ઇન્ટીજરની અંદર જે વેલ્યુ તમે સ્ટોર કરો તો એની જે રેન્જ છે એ તમને હું કહી દઉં, -32,768 થી નહીં, -32,767 થી +32,768 આ ઇન્ટીજરની રેન્જ છે. ઇન્ટીજરની રેન્જ કેટલી છે? -32,767 થી +32,768. મતલબ તમારી વેલ્યુ આ રેન્જની વચમાં હોય તો જે ડિસ્પ્લે થશે, નહીતર જવાબ ખોટો આવશે. હવે આપણો જે જવાબ હતો ને, ઓલ્ટર F5 કરીને જોઈએ. અહીં જે મલ્ટિપ્લિકેશન 180 × 200 કરો તો કેટલો જવાબ આવે? કેટલો જવાબ આવે? કોણ કહેશે? 180 × 200 36,000. 36,000 આવે. બરાબર. અને ઇન્ટીજરની તાકાત ક્યાં સુધીની છે? 32,768. ઇન્ટીજરની તાકાત છે 32,768 સુધી જ વેલ્યુ સ્ટોર કરી શકે. એના ઉપરની વેલ્યુ હોય તો એ એની અંદર સ્ટોર કરી શકે નહીં. કેમ કે ઇન્ટીજર મેમરીમાં 2 બાઇટ જગ્યા રોકે છે અને એમાંથી પહેલો બીટ જે છે, ફર્સ્ટ બીટ, એ પ્લસ અને માઇનસ સાઇન કન્સિડર કરવામાં વપરાઈ જાય. બાકીના 7 બીટ એ વેલ્યુ સ્ટોર કરવામાં વપરાય અને 7 બીટમાં મેક્સિમમ વેલ્યુ તમે સ્ટોર કરી શકો એ વેલ્યુ છે 32,768. આનાથી વધારે મોટી વેલ્યુ તમે 7 બીટમાં સ્ટોર ના કરી શકો. કેમ કે આ 32,768 જે છે, મતલબ તમે જે બી વેલ્યુ છે, મશીન તો એને શું કરશે? 10 માં કન્વર્ટ કરશે. એટલે 10 માં કન્વર્ટ કરશે તો ઇન્ટીજર ની જગ્યા જે રોકે છે એ કેટલી રોકે છે? 2 બાઇટ, એટલે કે 16 બીટ. ઇન્ટીજર ની તાકાત 16 બીટની છે. 16 બીટમાંથી 1 બીટ વપરાય છે શામાં? મેં આગળ બોલ્યો એમાં થોડી ભૂલ હતી. 16 બીટ વપરાશે. 2 બાઇટ જગ્યા રોકે. 2 બાઇટ ઇન્ટીજર 2 બાઇટ જગ્યા રોકે, એટલે કે 16 બીટ જગ્યા રોકે. 1 બીટ વપરાય પ્લસ માઇનસ સાઇન માટે. મતલબ વેલ્યુ સ્ટોર કરવા માટે 15 બીટ અવેલેબલ હોય. આ 15 બીટમાં તમે મેક્સિમમ 32,768 સુધીની જ વેલ્યુ સ્ટોર કરી શકો. એનાથી મોટી વેલ્યુ સ્ટોર થઈ શકે નહીં. જ્યારે તમારા 200 × 180 કરો તો 36,000 જવાબ આવે. એટલે 36,000માં આ વેલ્યુ સ્ટોર થઈ શકે નહીં. તો આવા કિસ્સામાં પછી શું કરવું પડે? ઇન્ટીજર ના ચાલે. એના માટે લોંગ ઇન્ટીજર લેવું પડે. લોંગ ઇન્ટીજરની જે રેન્જ છે એ 4 બાઇટની છે. કેટલી છે? 4 બાઇટ. ઇન્ટીજરની રેન્જ 2 બાઇટ છે. લોંગ ઇન્ટીજરની રેન્જ 4 બાઇટ છે. મતલબ એમાં 4 બાઇટ વેલ્યુ, 4 બાઇટ સુધી વેલ્યુ સ્ટોર થાય. તો લોંગ ઇન્ટીજર લઈશું તો આપણો પ્રશ્ન સોલ્વ થઈ જશે. પ્રશ્ન સોલ્વ થઈ જશે મતલબ જે ખોટો જવાબ આવે છે ને એ હવે ખોટો નહીં આવે. પણ એના માટે મારે શું કરવું પડે? આ જે ફોર્મેટ સ્પેસિફાયર છે %d, એ હવે હું %d ના લખી શકું. કેમ કે %d લખવું હોય તો ઇન્ટીજર માટે લખાય, પણ જો લોંગ ઇન્ટીજર હોય તો %ld લખવું પડે. શું લખવું પડે? %ld. તો જ્યાં જ્યાં %d છે ત્યાં મારે શું કરવું પડશે? ફોર્મેટ સ્પેસિફાયર બદલવું પડશે. %ld, %ld. કેમ કે હવે મારા બધા જ વેરિયેબલ ઇન્ટીજરની જગ્યાએ મેં હવે કઈ ટાઈપના કરી દીધા? લોંગ ઇન્ટીજર. આ લોંગ ઇન્ટીજર કરવાથી ફાયદો શું થાય કે મોટી સંખ્યા પણ હોય તો એને આપણે સ્ટોર કરી શકીશું. ઇન્ટીજરની રેન્જ -32,767 થી +32,768 જ છે. પણ જ્યારે લાખોમાં સંખ્યા સ્ટોર કરવી હોય તો પછી ઇન્ટીજર નહીં ચાલે. પછી શું કરવું પડશે? લોંગ ઇન્ટીજર લેવું પડશે. અને લોંગ ઇન્ટીજર લઈશું તો આનો જે સ્પેસિફાયર છે એ બદલાય. આ ફોર્મેટ સ્પેસિફાયર બદલાય. ફોર્મેટ સ્પેસિફાયરમાં %d ની જગ્યાએ હવે શું આવશે? %ld આવશે. %ld. જો જ્યાં જ્યાં %d હતું ત્યાં બધે જ મેં %ld કરી દીધું. કેમ કે હવે મારા વેરિયેબલની ડેટા ટાઈપ બદલાઈ ગઈ. તો વેરિયેબલની ડેટા ટાઈપ બદલાઈ જાય તો એનો ફોર્મેટ સ્પેસિફાયર પણ બદલાઈ જાય. તો %d મતલબ ડેસિમલ ઇન્ટીજર,
અને percentage LD મતલબ લોંગ ડેસિમલ ઇન્ટીજર. એટલે હવે percentage D ની જગ્યાએ શું લખાશે? percentage LD. આગળનો પ્રોગ્રામ ફરીથી રન કરું. આપણે વેલ્યુ નાખી હતી 100 અને 200. આ જ હતી? બીજી હતી? 180 હતી. 180. 180. સર 200 ને ચલો 180. મોટી વેલ્યુ કોઈ નાખી દે. 400 નાખી દઉં. ચલો. 280. પહેલી વેલ્યુ 100, બીજી વેલ્યુ 400. તો તમે હવે આમાં જવાબ કેમ ખોટો આવ્યો? આઈ થિંક ધેર માઇટ બી સમ પ્રોબ્લેમ સ્ટીલ. પર્સન્ટેજ એલડી તો કર્યું આપણે. Let us run program once again. સો અને 180. So you can see તમારો જવાબ તમે જોઈ શકો છો. સરવાળો કેટલો આવ્યો? 280 બાદબાકી -80 ગુણાકાર 18,000 ભાગાકાર 0 અને શેષ કેટલી આવી? 100. તો હવે બરાબર છે જવાબ? આ તો આઈ થિંક રકમ હજી નાની જ છે નહીં? રકમ નાની છે સર. હજી 32,000 થી નાની જ રકમ છે. 32,000 થી નાની રકમ છે. મોટી કરીએ થોડી. હવે જુઓ. નાવ યુ કેન સી પ્રોપર જવાબ મળે છે. જોઈ લેજો બધા. હા સર. બરાબર જવાબ મળે છે ને? કમ્પ્લીટ. ઓકે. તમે આ પ્રોગ્રામને જરાક વિચારતા રહો. મારે એક અગત્યનો ફોન આવે છે. 1 જ મિનિટમાં હું જસ્ટ તમારી સાથે મળું છું. આ પ્રોગ્રામ તમે તમારી નોટમાં ત્યાં સુધીમાં લખી નાખો. તેમની કોલેજનું નામ SSPC.
હા ભાઈ, હવે હું પાછો રિટર્ન આવી ગયો છું. બધા હાજર જ છે ને? હલો. હા સર. હા, પ્રોગ્રામ લખ્યો બધાએ? હા હા સર. હા સર. ઓકે. Yes, sir. પ્રોગ્રામમાં ખ્યાલ આવી ગયો છે બધાને ટોટલી? હા સર. બસ આ પ્રોગ્રામિંગ કહેવાય આને. આવું તમે કંઈ પણ કામ કરી શકો. આનું આઉટપુટ જોઈ લીધું, બધું બરાબર આવે છે. જે લોંગ ઇન્ટીજર લેવાથી શું ફરક પડ્યો એ પણ આપણે આજે સમજી લીધું, રાઈટ? તો આવા જુદા જુદા ડેટા ટાઈપ લઈ શકાય. અત્યારે આપણે બે પ્રકારના ડેટા ટાઈપ અત્યાર સુધીના પ્રોગ્રામિંગમાં લીધા. એક ઇન્ટીજર ટાઈપના લીધા અને બીજા કયા ટાઈપના લીધા? આજે અત્યારે આપણે એક લોંગ ઇન્ટીજર લીધું. તો લોંગ ઇન્ટીજર લેવાથી ફરક એ પડે કે તમારી વેલ્યુ ધારો કે મોટી હોય, લાખોમાં હોય, તો પછી એમાં પછી ઇન્ટીજર નહીં ચાલે. એના માટે પછી શાની જરૂર પડશે? લોંગ ઇન્ટીજરની જરૂર પડશે. ડેટા ટાઈપ બદલાશે તો એમાં પછી આપણે લોંગ ઇન્ટીજર લેવું પડશે. તમારો નેક્સ્ટ લેક્ચર કેટલા વાગે ચાલુ થાય છે? 11:20 લિંક પડ્યો. 11:20 પડે ને? હજી એક 5 મિનિટ આપણી પાસે સમય છે. ઓકે, તો આ પ્રોગ્રામ બધાને સમજાઈ ગયો હશે ટોટલી. હવે આવું કોઈ પણ પ્રકારનું પ્રોગ્રામિંગ થઈ શકે. આ તો આપણે ખાલી શું કર્યું? સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કર્યો. આવું કોઈ પણ પ્રકારનું પ્રોગ્રામિંગ થઈ શકે. તમે કંઈ પણ વિચારો તો એને તમે પ્રોગ્રામિંગમાં કન્વર્ટ કરી શકો. દાખલા તરીકે આ પ્રોગ્રામને હું સેવ કરી દઉં છું અને એક નવો પ્રોગ્રામ આપણે એક જ બનાવી દઈએ, બીજો એક. હા, ફટાફટ બનાવી દઈએ અને નવો એક પ્રોગ્રામ ચાલુ કરું, સેવ કરું. પ્રોગ્રામ .c. હેડર ફાઇલ. ધારો કે તમે આપણે એવું વિચારીએ, મારે એવું કરવું છે. ચોરસનું ક્ષેત્રફળ ખબર છે તમને? ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ચોરસનું ક્ષેત્રફળ, એરિયા ઓફ સ્ક્વેર, સૂત્ર આવડે કોઈને? લંબાઈ ગુણ્યા પહોળાઈ. એ લંબચોરસનું થાય, બરાબર ને? લંબાઈ ગુણ્યા લંબાઈ. હા, ચોરસનું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ અને લંબચોરસનું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. મારે આ પ્રોગ્રામની અંદર ધારો કે મારે લંબચોરસ ને ચોરસ બંનેનું હું ક્ષેત્રફળ શોધી નાખું. તો લંબચોરસનું ક્ષેત્રફળ બી શોધું અને ચોરસનું પણ શોધું. ચલો, એના માટે મારે શું કરવું પડશે? મારે લંબાઈ જોશે અને પહોળાઈ જોશે, રાઈટ? આ બંને હોય તો એનું ક્ષેત્રફળ મળી જાય. ઇન્ટીજરમાં ધારો કે શોધવું છે. ઇન્ટીજર લંબાઈ માટે હું વેરિયેબલ લઉં L અને ક્ષેત્રફળ માટે લઉં એરિયા માટે A. તો લંબાઈ માટે L નામનો વેરિયેબલ લીધો અને એરિયા માટે, ક્ષેત્રફળ માટે A નામનો વેરિયેબલ લીધો, CLR SCR. અને પહોળાઈ માટે ધારો કે હાઈટ અથવા તો બ્રેથ જેને કહી શકાય, લંબાઈ પહોળાઈ B. બ્રેથ એટલે પહોળાઈ. તો L એટલે લેન્થ, બ્રેથ એટલે પહોળાઈ અને A મતલબ એરિયા. printf enter LENGTH, length and breadth of rectangle. rectangle એટલે લંબચોરસ. scanf 2 વખત %d, કેમ કે લંબાઈ બી ઇનપુટ કરવી પડશે અને પહોળાઈ પણ ઇનપુટ કરવી પડશે, કોમા $L, કોમા $B પાછળ સેમિકોલોન.
A ઇઝ ઇક્વલ ટુ L મલ્ટીપ્લાય બાય B. બરાબર છે. હવે શું થશે? આ પ્રોગ્રામ રન કરશો એટલે પહેલી વેલ્યુ કીબોર્ડ થી નાખશો એ લંબાઈને મળી જશે, અને બીજી વેલ્યુ જે કીબોર્ડ થી નાખશો એ પહોળાઈને મળી જશે, બી નામના વેરિયેબલને મળી જશે. હવે તમે જે લંબાઈ અને પહોળાઈ કીબોર્ડ થી નાખી, જે વેલ્યુ નાખી તમે કીબોર્ડ થી, એ બંનેનો ગુણાકાર થશે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને એ ગુણાકાર શામાં સ્ટોર થશે? એરિયા નામના વેરિયેબલમાં. તો હવે એરિયા જે શોધાઈને આવ્યો એને હું પ્રિન્ટ કરી દઉં. પ્રિન્ટ એફ એરિયા ઓફ રેક્ટેંગલ ઇઝ ઇક્વલ ટુ percentage d સ્લેશ n. અહીંયા ઉપર પણ સ્લેશ n રહી ગયું છે તો એ પણ લઈ લઈએ, સ્લેશ n, અને અહીં કોમા કરીને a, મતલબ જ્યાં પર્સન્ટેજ d છે ત્યાં શું આવી જશે? એની વેલ્યુ. તો એની વેલ્યુ એટલે કેટલી? તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ કેટલી પહોળાઈ કેટલી? તો સ્કેનએફ થી તમે જે નાખો એ. લંબાઈ અને પહોળાઈ કેટલી? તો સ્કેનએફ થી જે વેલ્યુ નાખીશું એ, કીબોર્ડ થી જે વેલ્યુ નાખીશું એ. તો આઈ થિંક આ સિમ્પલ એક પ્રોગ્રામ બનાવી દીધો મેં કે જે એરિયા ઓફ રેક્ટેંગલ આપશે. પ્રોગ્રામનું કંઈક નામ ઓલરેડી આપેલું જ છે નામ. સેવ કરીને રન કરું. ભાઈ જેવું તમે રન કર્યો, અહીં પૂછે છે એન્ટર લેન્થ એન્ડ બ્રીથ ઓફ રેક્ટેંગલ. ધારો કે લંબાઈ છે 3 અને પહોળાઈ છે 5, તો એનો એરિયા કેટલો આવશે? એરિયા ઓફ રેક્ટેંગલ કેટલો આવશે? હલો, ચાલે છે કે બધું બંધ થઈ ગયું? હલો, કમ્પ્લીટ ચાલે છે. કમ્પ્લીટ એરિયા કેટલો આવશે? ચાલુ કમ્પ્લીટ છે બધું. 20 આવશે ને? 5 અને 4 નાખશો તો 20 આવશે. તમે જે બી વેલ્યુ બદલશો એ પ્રમાણે બદલાશે. 12 પહોળાઈ ધારો કે એ બી 12, તો જવાબ આવશે 144. 12 ગુણ્યા 12, લંબાઈ ગુણ્યા પહોળાઈ 144. આ જ પ્રોગ્રામ મારે આના જેવો જ બીજો પ્રોગ્રામ બનાવવો છે, એરિયા ઓફ સ્ક્વેર, મતલબ ચોરસનું ક્ષેત્રફળ. તો આને સેવ એઝ કરી દઉં, મતલબ આ પ્રોગ્રામ રહેશે જ, અને બીજો એક નવો પ્રોગ્રામને સેવ એઝ કરીને બીજું નામ આપી દઉં, પ્રોગ્રામ 5.c. ચલો, એમાં શું બદલાશે આ પ્રોગ્રામિંગની અંદર? આમાં હવે પહોળાઈની જરૂર નથી, કેમ કે લંબાઈની જ જરૂર પડે ને. ચોરસનું ક્ષેત્રફળ માટે લંબાઈ ગુણ્યા પહોળાઈ નહીં, લંબાઈ ગુણ્યા લંબાઈ. એટલે હવે આની અંદર બ્રેથની જરૂર નથી. આપણે આ પ્રોગ્રામમાં શું શોધવું છે? એરિયા ઓફ સ્ક્વેર. સ્ક્વેર મતલબ ચોરસનું ક્ષેત્રફળ. તો એવું લખીશ, એન્ટર ધ લેન્થ ઓફ સ્ક્વેર. ચોરસનું લંબાઈ નાખો. હવે અહીંયા કીબોર્ડ થી ઇનપુટ એક જ વેરિયેબલ કરવું પડશે, કેમ કે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈની જ જરૂર છે, પહોળાઈની જરૂર નથી. અને અહીં એરિયા બરાબર L ગુણ્યા L, લંબાઈ ગુણ્યા લંબાઈ, અને પ્રિન્ટએફ બદલાશે એરિયા ઓફ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ percentage d એરિયા. ચલો રન કરું અને F2 સેવ કરું. યસ, રન કરું. ધારો કે હું અહીં નાખું 5. આમાં લંબાઈ પહોળાઈ નાખવાની જરૂર નથી, માત્ર L જ લેશે 5, તો જવાબ આવશે 25. એરિયા ઓફ સ્ક્વેર 25. બરાબર છે ને? જે ચોરસનું લંબાઈ 5 હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? 25 25 5 ગુણ્યા 5, 10 નાખો તો 10 ગુણ્યા 10 100. આવા કોઈ બી પ્રોગ્રામ આપણે બનાવી શકીએ. આઈ થિંક તમે બધા ખ્યાલ આવી ગયો હશે તમને બધાને. આગળ જતા નેક્સ્ટ લેક્ચરમાં થોડુંક વધારે પ્રોગ્રામિંગ કરીશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આવીએ ત્યાં સુધીમાં તમે લોકો આ બધું જે પ્રોગ્રામિંગ થાય છે
એને એક્ઝિક્યુટ કરી દેજો બધા. થોડીક ટાઈમ લાગશે તમને મોબાઈલ ઉપર કરવાનું છે તો, પણ આ બધું જરૂરી છે. ઇમ્પ્લિમેન્ટેશન કરી દેજો. સાહેબ હા બોલો. ટર્બો C7 માં થાય ને આ બધું સાહેબ? નહીં, મોબાઈલની અંદર મેં તમને એક એપ્લિકેશન મોકલેલી છે, હા હા સર. એમાં તમે લખી શકશો. અને હા. જો તમારી જોડે લેપટોપ હોય તો હા. લેપટોપમાં તમારે ટર્બોસી નું એડિટર ઇન્સ્ટોલ કરવું પડે. હા ટર્બો C, ઓકે ઓકે સર. બરાબર, એ સર ઇન્સ્ટોલ કરવું પડશે. ફોન વાળી બોલો. એપ્લિકેશન ફરીથી મોકલશો? કઈ મોબાઈલ એ વાળી? મોબાઈલ. હા, ફરીથી રીસેન્ડ કરી દઈશ, વાંધો નહીં. ઓકે ઓકે, મારું લેક્ચર અહીં કમ્પ્લીટ પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. હેલો. હેલો. હેલો હેલો હેલો. બોલીએ સર. કોઈ